સ્તૂપ આવે। સ્તૂપ એટલે શું? કાંઈ નથી, ભગવાન બુદ્ધ છે એ બુદ્ધ ભગવાનની યાદી, એના અવશેષો, કેવા અવશેષો સાહેબ? વાળ, દાંત, રાખ, અસ્થિ, આ બધું છે એને એક પાત્રમાં ભરવામાં આવે, બરાબર, અને એના ઉપર એક અંડાકાર રચના ચણતર કરવામાં આવે અને આ જે રચના બને છે એ છે સ્તૂપ। બૌદ્ધ ભિક્ષુકો છે, જે લોકો બૌદ્ધ ધર્મને ફોલો કરે છે, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે, એ લોકો પોતાનું પવિત્ર સ્થાન આના બને છે, કારણ કે બુદ્ધ ભગવાનના અવશેષો, બુદ્ધ ભગવાનની યાદી છે, ત્યાં જાય છે અને બુદ્ધ ભગવાનને યાદ કરે છે, સારા સારા ગ્રંથો વાંચે છે, તો આને સ્તૂપ કહેવાય। સાહેબ અગત્યના સ્તૂપો કયા છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં છે, એક અગત્યનો છે। સારનાથનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં છે, એ પણ અગત્યનો છે। બેરતનો સ્તૂપ છે મધ્યપ્રદેશમાં છે, એ અગત્યનો છે। નંદનગઢનો સ્તૂપ છે બિહારની અંદર છે, અને ખાસ મોસ્ટ આઈએમપી અને અગત્યનો સ્તૂપ એટલે કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની અંદર આવેલો સ્તૂપ એટલે કે દેવની મોરી, આ સ્તૂપ અગત્યનો છે। એ ઉપરાંત સાહેબ સ્તૂપની અંદર આ બે ચાર વસ્તુ પણ પૂછાઈ શકે, શબ્દ સમજાવો એમ કરી અને તમને એવું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, હર્મિકા એટલે શું? તો કે ભાઈ સ્તૂપના અંડાકાર ભાગની ઉપર આવેલી રેલિંગને હર્મિકા કહેવાય। વેદી એટલે શું? તો કે ભાઈ સ્તૂપની ચારે તરફ જે પ્રદક્ષિણા પથ છે ને વેદી કહેવાય। યષ્ટિ એટલે શું? તો કે ભાઈ હર્મિકાની ઉપર આવેલા લાકડાના દંડ છે એને કહેવાય છે યષ્ટિ। તો આ વાત કરી સ્તૂપ અને સ્તૂપની સાથે સંકળાયેલી બાબતો। પેલા